તમારા લીધે અમારે અમારા નિયમોમાં ફેરફાર કરવા પડ્યા. શું કરવું પડ્યું? અમારે દોષના સેવન કરવા પડ્યા. એવી દશા થઈ ને. કેમ? તમારી લાઈફસ્ટાઈલના કારણે, સામાજિક વ્યવસ્થાને કારણે. સામાજિક વ્યવસ્થા એવી બદલાઈ, સમય અને સંજોગ એવા બતાવ્યા. કદાચ આજે પણ ઘણા બધા કેટલાક એવા છે કે જે આ બાબતમાં પણ ઉપયોગ રાખે છે, પણ આજ નહીં તો કાલ પરિવર્તન બધાએ સ્વીકારવું જ પડે છે. સમય બધાને બદલી નાખે છે. શું કરે છે? સમય બધાને બદલી નાખે છે અને બદલાય જ, છૂટકો જ નથી. આ કોઈ આજે ને કોઈ કાલે, કોઈક વહેલા ને કોઈક મોડા. ડોળીનો વિરોધ કરવા વાળા આજે ડોળીઓ પ્રેમથી વાપરે છે. એકવાર એ ડોળીનો વિરોધ કરતા હતા અને શું કહેતા ખબર છે કે જીવતા કોકની ખાધે ચડવું ને એના કરતા એક જગ્યાએ બેસી જવું સારું, આવું બોલતા. ડોળીનો વિરોધ કરવા વાળા શું બોલતા? કે જીવતા કોકની ખાધે ચડવું એના કરતા એક જગ્યાએ બેસી જવું એટલે સ્થિર થઈ જવું સારું, આવું બોલતા. અને હવે એ જ લોકો ડોળી વાપરે બધા. એટલે સ્વીકાર તો થયો જ નહીં. હવે આજે લોકો વ્હીલચેરનો વિરોધ કરે છે, તો એ લોકો આવતીકાલે વ્હીલચેર અવશ્ય વાપરશે. છૂટકો જ નથી. સમય તમને બદલે જ છે, વહેલા કે મોડા. એના વગર કોઈ ઈલાજ છે જ નહીં. તમારા લીધે અમારે અમારા નિયમોમાં ફેરફાર કરવા પડ્યા. શું કરવું પડ્યું? અમારે દોષના સેવન કરવા પડ્યા. એવી દશા થઈ ને. કેમ? તમારી લાઈફસ્ટાઈલના કારણે.